ગુજરાતમાં ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસના અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા છે। નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત જણાવ્યું કે રાજ્યમાં દારૂ પ્રતિબંધ હોવા છતાં દરેક ગામમાં દારૂ ઉપલબ્ધ છે। પીવાનું પાણી મળતું નથી, પરંતુ ડ્રગ્સ મળી રહી છે। ચરસ, ગાંજો અને અન્ય નશીલા પદાર્થોથી યુવા પેઢી બરબાદ થઈ રહી છે। પાર્લામેન્ટમાં આવેલા આંકડા મુજબ છેલ્લા 6 વર્ષમાં ગુજરાતમાંથી 1,30,000 કિલો ડ્રગ્સ પકડાયું છે। રાજ્ય હવે ડ્રગ્સનું લેન્ડિંગ, મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગ હબ બની ગયું છે। અમિત ચાવડાએ ભાજપના હપ્તાખોરી અને તંત્રની નિષ્ક્રિયતાના કારણે પરિવારો ચિંતિત હોવાનો પણ ઉલ્લેખ છે। ગુજરાતમાં ચારે તરફ જ્યારે જન આક્રોશ યાત્રામાં અમે લોકોની વચ્ચે ગયા, એ ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, બધી જ બાજુ એક જ અવાજ છે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, પણ આ ભાજપની ભ્રષ્ટાચારી હપ્તાખોર સરકારને કારણે એક ગામમાં એક ગલીમાં પીવાનું પાણી નથી મળતું, પણ દારૂની રેલમછેલ છે। અને દારૂ કરતાં પણ હવે ગાંજો, ચરસ ને ડ્રગ્સથી ગુજરાતની યુવા પેઢી બરબાદ થાય છે।